નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. વિપક્ષીઓ સત્તા પક્ષના નગરસભ્યોના વોર્ડમાં પહોંચી નિરીક્ષણ કરતા માળખાકીય સુવિધા આપવામાં વંચિત રહ્યા હોવાનો આક્ષેપ. રોડ, રસ્તા, ડિસ્માર, ખુલ્લી ગટર તથા લાઇટ ન હોવાનો કર્યો આક્ષેપ. ભરૂચના પંડિત દીનદયાળ હાઉસિંગ બોર્ડમાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી. પોલીસને આગળ કરી સ્માર્ટ મીટર લગાવ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ. જંબુસરના કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શનનું છે અનેરું મહત્વ. દિવસમાં 2 વખત થાય છે લોક. લિંક રોડ ઉપરના સંકટ મોચન હનુમાન મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન. સિક્યુરિટી ગાર્ડે સીટી મારતા તસ્કરો લાવેલા સાધનો મૂકી ભાગ્યા. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ are present સરનમ સ્કાય with commercial and residential space at a premium location જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય.
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. વિપક્ષીઓ સત્તા પક્ષના નગરસભ્યોના વોર્ડમાં નિરીક્ષણ અર્થે પહોંચતા માળખાકીય સુવિધાથી વંચિત હોવાનો આક્ષેપ કર્યો છે. લાઈટની પણ રજૂઆત આપેલી હતી. લાઈટ આવીને જોઈને જતા રહ્યા, એનો પણ કોઈ નિકાલ ના કર્યો. લાઈટ હાથમાં છે, અમારા હાથમાં છે. હવે અંધારું હોય રાતે, કોઈ છોકરું ખાડામાં પડી જાય તો તેનું શું મતલબ કરવાનો અમારે? પછી કોને રજૂઆત કરવાની? આવું છૂટું મૂકીને જતા રાની જવાબદારી લે છે. ભરૂચ શહેરમાં માળખાકીય સુવિધાને લઈ અનેક વિસ્તારોમાં લોકોમાં આક્રોશ છે. તેવા સંજોગોમાં આગામી મહિનાઓમાં ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે, જેને લઈને ચૂંટણી બાદ ગુમ થયેલા નગરસેવકો કયા મોડે પોતાના મત વિસ્તારમાં ફરી મત મેળવવા જશે તેવા અનેકવાર આક્ષેપો સાથે વોર્ડ નંબર 8માં જ મતદારોને માળખાકીય સુવિધા ન મળતી હોય, થાંભલાની લાઇટો બંધ હોય, ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ કામગીરી અધૂરી છોડવામાં આવી હોય, પથ્થરો લગાવવામાં ન આવ્યા હોય, મચ્છરોના ઉપદ્રવ વચ્ચે ગંદકીના સામ્રાજ્ય પણ હોવાની ફરિયાદો વચ્ચે વિપક્ષીઓએ સત્તા પક્ષના નગરસભ્યોના વોર્ડમાં પહોંચી નિરીક્ષણ કરી સત્તા પક્ષના નગરસેવકો સામે વિપક્ષીઓ પણ લાલઘૂમ બન્યા હતા. ભરૂચના આલી કાછિયાવાડ સહિતના આજુબાજુના વિસ્તારોમાં સ્થાનિકોની ફરિયાદો હોવા છતાં સ્થાનિક નગરસેવક મતદારોને ખોટી રીતે હેરાનગતિ કરો છો તેમ કહી પોલીસમાં પકડાવી દઈશ તેવી ધમકીઓ આપતા વિપક્ષીઓને પણ ફરિયાદ મળતા જ વિપક્ષોએ પણ ધમકી આપનાર નગરસેવકના વોર્ડમાં જ પહોંચી સ્થળ નિરીક્ષણ કરતા સાચા અર્થમાં વિસ્તારોમાં માળખાકીય સુવિધા પૂરી પાડવામાં સત્તા પક્ષના નગરસેવકો નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો પણ વિપક્ષોએ કર્યા છે. વિપક્ષીઓએ ભાજપના સત્તા પક્ષના નગરસેવકોના વોર્ડમાં લોકોની વાત સાંભળવાને નિરીક્ષણ કરવા પહોંચતા સત્તા પક્ષના નગરસેવકો ચિંતામાં મુકાયા છે, કારણ કે આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે અને વિપક્ષોએ પોતાના વોર્ડ છોડીને પણ અન્ય વોર્ડમાં માથું મારવા પહોંચી જતા નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓમાં વિપક્ષો લાગી ગયા હોવાનું પણ લોકો માની રહ્યા છે. પાલીમાંથી બોલું છું, નવા ફળિયામાંથી બોલું છું. અમારે ત્યાં પથ્થર જ્યારે ગટર લાઈન નાખી હતી તન્ના અમારે ત્યાં પથ્થર તૂટી ગયા છે. અમે 2-3 વાર વાત કરી હતી કે આવે છે. પછી હમણાં હોય હું ફોન કર્યો પલ્લુભાઈને, ત્યાં પલ્લુભાઈ એવું કહે છે કે 28 તારીખે તમારે નંખાઈ જશે. પછી 28 થી થઈ, આજે 29, 30 થઈ ગઈ પણ હજુ કોઈ જોવા પણ આવ્યું નથી. અને પાણી તો એટલું ખરાબ આવે ને મારા ઘરમાં તો પાણી આવતું જ નથી. અમે તો અમારા ત્યાં કૂવો છે એનાથી જ અમે પાણી ભરીએ છીએ ને પીવાનું તો વેચાતું લાવીએ છીએ. મારા ઘરમાં તો પાણી ચડતું જ નથી. પછી એક આ કચરાવાળા તો આવતો હું આ ફળિયામાં બહાર નીકળું એટલે કચરાવાળાને પેલી પેટીવાળાને કહું કે ભાઈ આવીને અંદર લઈ જા, ત્યાં કે અંદર કોઈ આવી શકે નહીં, એવું કે તમારે નાખો હોય તો અહીંયા આવીને નાખી જાઓ. હવે એ પીસોટી મારે તો અમને કઈ સમજણ, અમારું ઘર અંદર એટલે અમને સંભળાય ના, તો અમે જતા તો એ જતો હોય રે. પછી કઈ વહેલું આવવાનું એવું કે અહીંયા ગાડી અમારા રસ્તામાં ગાડી ના ઉભી રખાય એવું કે. ને પેલા એક ભાઈ આવતા હતા તે કમ્પ્લેટ બધાને ઘર થી લઈ જતા હતા. ના એક હવે નવા ભાઈ આવ્યા તે આવતા નથી અહીંયા ગાડી લેવા, અને વાળવા વાળી તો બિલકુલ જ નહીં. કાલે તમને કહેવાય એટલે કાલે સાંજે 4 વાગે આવીને વાળી ગયા. એવું કે અમારે તો અઠવાડિયામાં 1 જ વાર કે 2 જ વાર વારવાનું અમને કીધેલું છે કે અમારે રોજ નહીં આવવાનું. ને અમારે રોજ હોય નહીં, અમારે તો ખાલી આ ગલી જ વારવાની છે. અમે તો અમારા ફળિયા અમારા આંગણામાં સવારમાં ચોખ્ખા થઈ જ જાય છે. મારું નામ ભવિકા ત્રિવેદી છે. હું આલી કાછિયાવાડમાં રહું છું, મહાદેવ ફળિયામાં. અહીંયા તમામ જગ્યા પર ગટર લાઈન કરેલી હતી પણ કોઈ એનો નિકાલ કર્યો નથી. પથરા જેવા હતા એવા મૂકીને નાખી ગયેલા છે. એ લાઈન કોઈની હરખી જોઈન્ટ કરી નથી. બધી જગ્યા પર ખાડા પડી ગયેલા છે ને બધી જગ્યા પર પથરા નીકળી ગયેલા છે. અહીંયા સ્ટ્રીટ લાઈટ નું પણ ઠેકાણું નથી. કોઈના પણ ઘરે પ્રસંગ હોય છે તો પથ્થર નાખવા આવે છે તો 2 પથ્થર સરખા કરીને જવાનું કે છે. 2 પથ્થરમાં કોઈનું પડ્યું સરખું થાય ના.
કરવું હોય તો પૂરેપૂરું ફળિયું કરો ને તો કોઈનું ફળિયું પછી એવું ને એવું જ રહેશે ને કોઈ વોટિંગ પણ આપવા જાય નહીં. આની સમસ્યાનો નિકાલ કરો ને તો કોઈ વોટ આપવા તૈયાર રહે નહીં. ને અહીંયા બધી જગ્યા પર ખાડા થઈ ગયેલા છે. હવે કોઈ છોકરો અંદર પડશે ની જવાબદારી કોણ લેશે? પૂરેપૂરા એના પુરાવા જોઈએ અમારે. ને પૂરેપૂરા એનો વિસ્તારને ક્લિયર પથ્થર નાખો કે બ્લોક નાખો ગમે તે, પણ અમારે કોઈ પણ જગ્યા પર આવા ખાડા જોઈએ નહીં. ભરૂચ શહેરના આલી કાછિયાવાડ નવા ફળિયાના રહીશો ગઈકાલે નગરપાલિકા ખાતે વિપક્ષના કાર્યાલયમાં રજૂઆત કરવા આવેલ હતા. તેમની રજૂઆત હતી કે ઘણા સમયથી એમના ફળિયાના જે પથ્થરો છે, પથ્થરો બેસી ગયા છે, તૂટેલી હાલતમાં છે. આવનારા દિવસોમાં તહેવારો છે, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. ઘણા સમયથી એમની રજૂઆત છે કે આ પથ્થરો બદલવામાં આવે, કેમ કે નગરપાલિકાએ જ્યારે ડ્રેનેજ લાઈન અહીંયા નાખેલી હતી, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન, ત્યારથી અહીંયા રહીશોને તકલીફ પડી રહી છે. કેમ કે પથ્થરો સરખા કરવામાં આવ્યા નથી અને રિપેરિંગ કરવામાં આવ્યા નથી, બદલવામાં આવ્યા નથી. એટલે તેમને પોતાના વાહનો, રિક્ષાઓ હોય કે પછી બીજા ટુ વ્હીલર વાહનો હોય, એમને લાવવા માટે ઘણી તકલીફો પડી રહી છે. ઉંમરલાયક જે વ્યક્તિઓ છે તેમને અહીંયાથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. એની સાથે સાથે જે પાણીનો પ્રશ્ન છે એ ખૂબ જ વિકટ છે. ઘણા લાંબા સમયથી અહીંયા પાણીની સમસ્યા છે. વારંવાર નગરપાલિકા ખાતે તેમજ સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત પણ કરેલ હતી, પણ એનું નિરાકરણ હમણાં સુધી આવ્યું નથી. એની સાથે સાથે જે ડોર ટુ ડોરની સેવા છે એ સદંતર અહીં સેવાઓ બંધ છે. એમના ડોર ટુ ડોરના વાહનો અહીંયા આવતા નથી. એટલે જે સફાઈની કામગીરી માટે પણ નગરપાલિકા જે પૂરતું ધ્યાન આપવું જોઈએ એ આપતું નથી. આજરોજ એમની જે રજૂઆત હતી એના અનુસંધાને અમે કોર્પોરેટર વિપક્ષના સભ્યો આ વિસ્તારની મુલાકાત લીધી છે અને અહીંયા આવીને અમે આ પરિસ્થિતિથી અમે પોતે વાકેફ થયા છે કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે આ વિસ્તારમાં. એટલે તાત્કાલિક નગરપાલિકાના અધિકારીઓ હોય કે શાસક પક્ષને કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારની જે કંઈ પણ રજૂઆત છે, સૌથી પહેલાં તો પાણીની રજૂઆતને એ રાખીને તાત્કાલિક ધોરણે અહીંયા પાણી પૂરું પાડવામાં આવે અને જે કંઈ બી લાઇનમાં પ્રોબ્લેમ હોય તાત્કાલિક લાઇન ચાલુ કરવામાં આવે પાણીની. એની સાથે સાથે જે એમની માંગણીઓ છે, પથ્થર રોડ રસ્તાની માંગણીઓ, એની માટે પણ તાત્કાલિક અસરથી અને ટેન્ડરિંગ પ્રોસેસ પૂરી કરીને આ વિસ્તારના અંદર રસ્તા નું કામ પૂર્ણ કરવું જોઈએ. અને કચરાની વ્યવસ્થા જે અહીંયા આવતી નથી, ડોર ટુ ડોરની ગાડી હોય કે સફાઈ કામદારો સફાઈ કરવાના હોય, સફાઈ કામદારો પણ આવતા નથી આ વિસ્તારના અંદર. એટલે તાત્કાલિક સેનેટરી જે તે વિભાગના અધિકારીઓએ આના ઉપર પૂરતું ધ્યાન આપીને તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરાવે અને રહીશોની જે સમસ્યા છે એનામાંથી અમને છુટકારો મેળવે. અચ્છા, રજૂઆત કરવા છતાં પણ જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિપક્ષ તરીકે તમે શું પગલાં લેશો? આ મુદ્દાને લઈને અમે 31 તારીખે પણ સામાન્ય સભા છે, સામાન્ય સભામાં પણ નગરપાલિકાના શાસક પક્ષને ધ્યાન દોરીશું અને જો આ મુદ્દાને ઉપર ધ્યાન આપવામાં ફરી પછી પણ નહીં આવે તો તમામ વિસ્તારના રહીશોની સાથે આંદોલન પણ કરીશું. લિંક રોડ ઉપરના સંકટ મોચન હનુમાન મંદિરને તસ્કરો નિશાન બનાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલા આલ્ફા સોસાયટીના સંકટ મોચન હનુમાન મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. મળતી માહિતી મુજબ રાત્રિના લગભગ 3 થી 3:30 વાગ્યાના દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી દાનપેટીને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નજીકની HDFC બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમો પાડતા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા શખ્સો અચાનક અવાજ સાંભળીને ભયભીત થઈ ગયા હતા અને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દીધા હતા. સાથે લાવેલા હથિયાર, કુવાડી, હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મૂકી દીધો હતો અને તુરંત જ ભાગી છૂટ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ પણ તાત્કાલિક A ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલાએ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કરી આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસવાની કામગીરી કરી હતી. હું આજે સવારે મંદિરે ખોલ્યું ત્યારે મંદિરની અંદર ચોરી થઈ ગયેલી, તાળું તોડેલું હતું અને પેટી તોડીને એમાંથી થોડા ઘણા જેટલા પૈસા હતા એટલા બધા લઈ ગયા, થોડા ઘણા હતા એ રહી ગયા. બાકી બધું લઈને અહીંથી એક જ જણો આવ્યો હતો રૂમાલ બાંધીને અને અહીંથી સીધો પાણી ટેકીને નીકળી ગયો. એટલા મને માહિતી છે. મેં પોલીસને જાણ કરી હતી. પોલીસ વાળાની તપાસ ચાલુ છે અને અત્યારે હાલની અંદર પોલીસ વાળા આવેલા છે. હું અહીંયા મંદિરની પૂજા કરું છું. મારું નામ દિનેશભાઈ શ્રીલાલ ભોગાઈતા. આજે હું 10-12 વર્ષથી અહીંયા પૂજા કરું છું. અગાઉથી 2-4 વર્ષ પહેલા ચોરી થઈ હતી. 2-3 વર્ષ પહેલા, મહિના પહેલા કે વર્ષ 2 વર્ષ પહેલા ચોરી થઈ હતી. ના, કિંમતી સામાન નહીં, ખાલી પૈસા જ ગયેલા છે, બીજું મોજામાલ કઈ નહીં ગયું.
હું પટેલ ગોવિંદભાઈ પરસોત્તમદાસ આલ્ફા સોસાયટીનો રહેવાસી છું. આજ રોજ સંકટ મોચન હનુમાનજી મંદિરમાં સવારે 3:30 થી 4 વાગ્યાની અંદર ચોરી થઈ છે. તેમાં આ લોકોએ 2 જણ આવેલા હતા ચોરી કરવા માટે અને મેન દરવાજાનો નકુચો કુહાડી મારીને તોડી નાખેલો અને પછી અંદર ઘૂસ્યા પછી દાન પેટી તોડેલી, એમાંથી પૈસા બધા કાઢેલા. પછીથી સામે HDFC બેંક આવેલી છે. બેંકની અંદર જે સિક્યુરિટી વાળા એક ભાઈ જોઈ ગયા, એમને વિસલ મારે એટલે 2 જણ ભાગી ગયેલા અને આ બધા પરચુરણ છે એ બધી નીચે રહી ગયેલી. પણ કેટલા પૈસા પછી લઈ ગયા એ બહુ માહિતી નથી, પણ બધી પરચુરણ નીચે રહી ગયેલી. અને કુહાડી અને જે તોડવા માટે લાવેલા એ પણ અહીંયા જ છે, નાખીને જતા રહેલા. પકડાઈ જવાની બીકથી એ લોકો ભાગી ગયા છે. ભરૂચના પંડિત દીનદયાળ હાઉસિંગ બોર્ડમાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટરો પોલીસને આગળ કરીને લગાવાયા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડીથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત બાદ ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો અને ઘણી સોસાયટીના લોકોના આક્રોશનો ભોગ બનેલા સ્માર્ટ મીટર લગાવવા આવેલા લોકોએ પરત ફરવાની નોબત આવતા હવે બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પોલીસને સાથે રાખી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરતા હોય, જે ગંભીર પ્રશ્ન હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં બપોરના સમયે શક્તિનાથ લિંક રોડ ઉપર આવેલ પંડિત દીનદયાળ હાઉસિંગ બોર્ડમાં જૂના મીટરો બળજબરીપૂર્વક દૂર કરી નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતા સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હોવાના કારણે ઘણો આક્રોશ લોકોમાં ફાટી નીકળ્યો હતો. ભરૂચ જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રથમ સ્માર્ટ મીટરના ફાયદા અને તેના ગેરફાયદા સમજાવવા માટે સેમિનારો યોજવા જોઈએ, પરંતુ પોલીસને સાથે રાખી બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર બદલવા તે ગંભીર બાબત હોવાના આક્ષેપ સાથે અનેક સોસાયટીઓમાં સ્માર્ટ મીટરને લઈ વિરોધનો વંટોળ ઊભો થઈ રહ્યો છે. પરંતુ પોલીસ પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે હોય છે, પરંતુ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવા તે પણ ગંભીર વાત હોવાના કારણે ભરૂચ જિલ્લાની સંખ્યાબંધ સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ વર્ષાબેન સંતોકી અને અમારું પંડિત દીનદયાળ 7 વર્ષ જૂનું મકાન નથી, નવું જ મકાન છે. તો 7 વર્ષમાં મને એ નથી ખબર પડતી કે કેમ ચેન્જ કરવું પડે છે. પછી નવું જ મીટર છે, નવી અમારી હાઉસિંગ સોસાયટી છે, એમાં પણ હું તો કહું છું કે અમારું પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર છે. અમે તો સામાન્ય માણસ છીએ, તો સામાન્ય માણસ પાસે કેમ આવીને ઉભા રહીએ છે અને આજ તો પોલીસની સાથે આવ્યા છે. એટલે અમને એવું થાય છે કે આ લોકો જીબી વાળાને પોલીસ કેમ સાથે રાખવી પડે છે. પોલીસ કેમ? અમે એને પ્રશ્ન કરી છે ત્યારે કોઈ અમને આન્સર મળતો નથી. અમે એવું કહી છીએ કે જો આમાં અમે એવું કીધું એમને કે જો વધુ મીટરમાં બિલ આવશે અમારા આનાથી વધુ તો તમે શું આપશો? એનું બિલ કોણ ભરશે? તમે જરા લેખિતમાં આપી દો. અમને એ છે કે મીટરમાં વધુ બિલ આવે છે, આપણે વિડિયો દ્વારા બી જોઈએ છીએ. હવે એ મીટરમાં બિલ વધુ આવે, અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં રહેવાસી સામાન્ય માણસો અને કેવી રીતે એ બિલ ભરી શકીશું? અમે કેવી રીતે બિલ ભરી શકીશું? એ જ અમારો એક ઉદ્દેશ છે. અને બીજું અમે એમને કહી છે તમે લેટર બતાવો, પણ હજી સુધી અમને લેટર બતાવ્યો નથી. મારું નામ બિંદુ પટેલ છે. અમે પંડિત દીનદયાળમાં એપાર્ટમેન્ટમાં લિંક રોડ પર રહીએ છીએ. આ સાહેબ લોકો જીબી વાળા અને પાછા પોલીસ સાહેબને લઈને આવ્યા છે. આ લોકોને કેટલી વખત કીધું છે, 4 કે 5 વખત અહીંથી બગાડ્યું છે, તો છતાં વાર આવીને આવું કામ કરે છે. અને પાછું ધમકી હોય આવે કે અમે પોલીસ, હા ત્રીજી વખત પોલીસ આવી છે ને આજે તો જબરજસ્તી કરે છે. આ ખરેખર જુઓ તમે, આ જબરજસ્તી કરે છે. બોર્ડ પાસે ઉભા થઈ ગયા છે, કોઈ સાંભળતું નહીં. એ મીટર બદલે છે. અમારે સ્માર્ટ મીટર જોડે છે. અમે ના નથી પાડતા કે સ્માર્ટ મીટર તમે નાખો વાંધો નથી આપણે, પણ તમે એક વખત કમ્પલસરી એનો લેટર બતાવો. આગે 5 વખત આવ્યા છે પણ કમ્પલસરી લેટર હજુ બતાવ્યું નહીં. ખાલી એક લેટર બતાવે, એની અંદર આવું કમ્પલસરી વર્ડ લખેલું જ નથી. એમાં એવું લખેલું છે કે ભાઈ તમે અમારો સહકાર આપજો, ખાલી આટલું જ વર્ડ લખેલું છે. કમ્પલસરી વર્ડ લખેલું જ નથી. પણ તો છતાં આ સાહેબ લોકો આવી રીતે અમે પરેશાન કરે છે.
પછી અમારે આ બધું ઉપાધિ થયો ને એની જિમ્મેદારી બી લેવા માટે રેડી નથી એવું કે ટોલ નંબર પર તમારે કોલ કરવાનો કોઈ લેખિત ફરિયાદ કરી સોરી DGVCL માં કોઈ લેખિત ફરિયાદ હજુ કશું નથી કર્યું ના અમે લોકો ફરિયાદ તો નથી કરી અમે લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે કહીએ છે કરીએ છે આજે તો આ લોકો ચાલુ કરાવી દીધું છે અમે તમારું કનેક્શન કાપી નાખીશું તમારે ત્યાં આગ લગાવી દઈશું અને તમારા લોકોને બધાને અંધારા પટમાં બેસવું પડશે નહીં કરશો એનાથી વધારે નહીં માનશો તો તમને બધાને પોલીસમાં જઈને અંદર બેસાડી દઈશું એવી ધમકી આ લોકો અમને આપે છે ને અત્યારે એટલી દાદાગીરી કરે છે કે અમે તમને બધાને લઈ જઈશું એમ કરીને પોલીસ વાળાને લાવીને ઉભા રાખ્યા. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોય તે વાતને મીટર લગાવવા આવેલા લોકોએ નકારી હતી અને તેના ફાયદા અંગે કહ્યું હતું કે ડે ટુ ડે કેટલું યુનિટ ગ્રાહક વાપરે છે તેની જાણ પણ ગ્રાહકને થાય તે પ્રકારેનું સ્માર્ટ મીટર છે અને સ્માર્ટ મીટરમાં કઈ પણ થશે તો 48 કલાકમાં તેની ફરિયાદનું નિવારણ લાવવામાં આવશે. 63,000 સ્માર્ટ મીટર ભરૂચમાં લાગ્યા છે અને સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત હોવાનું કર્મચારીઓએ કહી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતા જ સોસાયટીના રહીશો વિરોધ કરતા રહ્યા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. નમસ્કાર, દર્શનભાઈ પટેલ ભરૂચથી વાત કરું છું. અત્યારે DGVCL તરફથી સ્માર્ટ મીટર લગાવવા માટેના અમારી કંપનીને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તો સ્માર્ટ મીટર લગાવીએ છીએ. આખા ભરૂચની અંદર વાત કરીએ તો 63,000 મીટર અમે લોકો લગાવી ચૂક્યા છે. 63,000 મીટરની અંદર નહીવત પ્રમાણમાં કમ્પ્લેન આવી છે. એ કમ્પ્લેનની વાત એવું કરીએ કે ટેકનિકલ ખામી હોવાના કારણે અમારી સિસ્ટમથી ભૂલ થઈ હતી, એ બીજા દિવસે સુધારી આપવામાં આવી હતી. સ્માર્ટ મીટર લગાવવામાં બેનિફિટ તરીકે જોવા જઈએ તો એ વસ્તુ છે કે પહેલાં ગ્રાહકો જોઈ નહોતા શકતા કે યુનિટનો વપરાશ કેટલો છે. હવે જોવા જઈએ તો ગ્રાહક પોતે જાતે દિવસમાં કેટલા યુનિટ એને વાપરા છે એ DGVCL સ્માર્ટ મીટર કરીને એક એપ્લિકેશન છે, એની ઉપર જોઈ શકે છે. બીજું કે ગ્રાહક ઘરની બહાર હશે તો પણ એને પોતાનો વપરાશ જોવો હશે, જૂનો વપરાશ જોવો હશે તો પણ એ જાતે કેટલા એને યુનિટ વાપર્યા છે એ જોઈ શકે છે. એક બેનિફિટ છે, જ્યારે જૂના મીટરમાં આ વસ્તુ નહોતા જોઈ શકતા. અને રહી વસ્તુ કમ્પ્લેનની, તો કમ્પ્લેન કર્યાના 48 કલાકમાં એની કમ્પ્લેન અહીંયા રિઝોલ્યુશન થાય છે. જંબુસરના કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ દિવસમાં 2 વખત લુપ્ત થાય છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થનો મહિમા પ્રત્યેક યુગમાં વિવિધ રીતે ગવાયો છે. કાર્તિક સ્વામીએ તારકાસુર પર અહીં વિજય મેળવ્યો, તેથી વિજય ક્ષેત્ર તથા સ્કંદ ક્ષેત્ર તારકાસુરને મારવાનું કાર્તિકેયજીનું પાપ બળી જતા બ્રહ્મજીએ નિર્મિતથી પ્રકૃતિથી સૃષ્ટિના અંતે થનાર 3 પ્રકારના કાર્યો આ ક્ષેત્રમાં કર્યા. તેથી તે બ્રહ્માંડ ક્ષેત્ર તરીકે અને કપિલ મુનિએ તપો સિદ્ધિ મેળવી એટલે કપિલ ક્ષેત્ર કહેવાયું. બ્રહ્માજીના પુત્ર ગુપ્ત ક્ષેત્ર તરીકે ઓળખાયું. કપિલ મુનિ, યાજ્ઞવલ્ક્ય ઋષિ અને દધીચિ મુનિ પણ અહીં થઈ ગયું કહેવાય છે. પરશુરામને પરશુ અહીં મળ્યું હતું. દ્વારકા જતાં પહેલાં અર્જુને આ તીર્થની મુલાકાત લઈ અહીંની મુશ્કેલીઓ દૂર કરી હતી. આવું પૌરાણિક મહાત્મય છે. સ્તંભેશ્વર મહાદેવનું ભારત ભૂમિ પર 3 ગુપ્ત શિવલિંગનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે, જેમાંનું એક સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે છે, જ્યારે બીજું ખંભાતના અખાત ઉપર એટલે કે સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ખંભાતના અખાતમાં કંબોઈ. જો કે ત્રીજાનું સ્થાન કદાચ મળ્યું નથી કે પ્રચલિત થયું નથી. કંબોઈના શિવલિંગનો 1.5 દાયકા પહેલાં જ બધાને ખ્યાલ આવ્યો. વડોદરાથી 85 કિલોમીટર અને ભરૂચથી 80 કિલોમીટરના અંતરે જંબુસર તાલુકાના કાવી કંબોઈ નજીક મહી નદી ખંભાતના અખાતમાં જઈને મળે છે. આ સંગમ સ્થળે દેવોના સેનાપતિ રહી ચૂકેલા કુમાર સંકંદ દ્વારા શિવલિંગની સ્થાપના કરાઈ હતી અને આ પૌરાણિક જગ્યા હાલમાં આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. દરિયામાં આવતી ભરતીના સમયે ભોળાનાથ શંભુ ભક્તોથી દૂર ઘોર ઉપાસનાની મુદ્રામાં આવી જતા હોય છે, તેમ શિવલિંગ દરિયામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ઓઢ થતાની સાથે જ શિવલિંગ પુનઃ દ્રષ્ટિમાન થાય છે. દરિયાદેવ અહીં સામે ચાલીને દિવસમાં 2 વખત દેવાધિદેવ મહાદેવને અભિષેક કરવા ઉમટી પડે છે અને સમગ્ર શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર તીર્થ ખાતે રાજ્ય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાય છે. શ્રાવણ મહિનામાં પણ સ્તંભેશ્વર ખાતે લઘુરુદ્ર હોમાત્મક હવન, અભિષેક, વિશેષ પૂજા અર્ચના અને ભજન કીર્તન થાય જ છે.
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે કયા ગુપ્ત તીર્થ તરીકે ઓળખાતા સ્તંભેશ્વર મહાદેવના દર્શન, સમુદ્રની આગોશમાં ધ્યાન મુદ્રામાં વિરાજિત ભગવાન શિવની લીલા अपरंपार है। हाय, माई सेल्फ संस्कृति, मैं नोएडा से आई हूँ और मैं इस मंदिर के बारे में बहुत ज़्यादा सुनी थी एंड पिछले मंडे को ही मुझे सपना आया था कि बाबा ने मुझे दर्शन दिया सपने में और मैं यहाँ पे सिक्के फेंक रही हूँ। तो मेरे लिए बहुत सौभाग्य की बात है कि मैं सावन के तीसरे मंडे में यहाँ पे जल चढ़ाने के लिए आई हूँ और मुझे काफ़ी ज़्यादा ब्लेस्ड फील हो रहा है और बहुत अच्छा फील हो रहा है। थैंक यू सो मच। હું નામે રાજ મેહુલ કુમાર ગણપતસિંહ, ગામ મોવાન। અહીંયા કાવી કંબોઈ અમે ભોળનાથ મહારાજના દર્શન કરવા આવ્યા છે। અહીંયા સ્તંભેશ્વર મહાદેવના વર્ષો અમે દર્શન કરીએ છીએ શ્રાવણ મહિનાની અંદર અને અહીંયા દાદાના સમુદ્રદેવ 2 વાર અભિષેક બી કરે છે। આ એક અહીંયા શ્રાવણ મહિનાનો મહિમા છે। દાદાના દર્શનથી અમે ખૂબ ધન્ય બન્યા છે। તો અમે અમારા મિત્રોના ફેમિલી સાથે અમે અહીંયા પધાર્યા છે। આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કાવી કંબોઈમાં આવેલું છે। આ મંદિરનો મહત્વ સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં લગભગ 550 પાનામાં આજે લખેલું છે। આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી બધા જ દેવી દેવતાઓએ આ જગ્યાએ એક વિજય ઉત્સવ મનાવેલું અને એ વિજય ઉત્સવ મનાયા પછી આ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે અને એ સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી ત્યાર પછી આજે લાખો કરોડો વર્ષ જૂનું આ તીર્થસ્થાન છે। આ જગ્યાએ નારદજીએ પણ 10,000 વર્ષો સુધી તપ કરેલું અને એ તપસ્યા પછી આપણે જેને આપણા આજે કરોડો અનુયાયીઓ છે જેમને આપણે બળિયા દેવ તરીકે ગુજરાતમાં પૂજાય છે, ખાટુ શ્યામ તરીકે આપણે જે રાજસ્થાનમાં જેમની પૂજા થાય છે એ ખાટુ શ્યામે પણ સિદ્ધિ આ સ્તંભેશ્વર મહાદેવના આરાધનાથી જ અહીં મેળવેલી હતી। આજે 35 વર્ષથી અહીં શ્રાવણ માસનો મેળો અહીં ભરાતો હોય છે। આજે ગુજરાતનો સૌથી મોટો જે મેળો હોય શ્રાવણ માસનો આજે સ્તંભેશ્વર મહાદેવમાં આજે થતો હોય। કાલે 20,000 લોકોએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને રવિવારના દિવસે આજે 5,000 માણસોએ અહીં મહાપ્રસાદ લીધેલું હતું। ત્યાર પછી આ કાર્યક્રમ 1 મહિના સુધી ચાલશે। અહીં અતિ મહારુદ્ર યજ્ઞ જે છે એ 1 મહિના સુધી પણ 35 વર્ષથી આ અનુષ્ઠાન અહીં ચાલે છે। આપ સૌ પધારો અને પરમાત્માના દર્શન કરો। દહેજના અંબેડા ખાતે આવેલી ઓપાલ કંપનીમાં એકને ઉડાવ્યો હોવાની ઘટના સામે આવી છે। દહેજ નજીક અંભેટા ખાતે આવેલી ઓપાલ કંપનીમાં પાર્કિંગ પાસે એક સુપરવાઇઝરને કાર ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો। બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધ્યો છે। તપાસમાં હાથ ધરતા ભરૂચના જંબુસર ચોકડી પર આવેલા રિયાઝ પાર્ક ખાતે રહેતા શાહરૂખ વોલી પટેલ છેલ્લા 1.5 વર્ષથી દહેજ નજીક અંભેઠા ગામ આવેલી કંપનીમાં સહજાનંદ કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયા હતા। તે વેળાએ કંપનીના પાર્કિંગમાં ગાડી વહેંચણીનું કામ પૂર્ણ કરી તેઓ ચા નાસ્તો કરવા માટે ગયા। તેમના અન્ય એક સુપરવાઇઝર સાથે જઈ રહ્યા હતા। તે વેળાએ જ એક અર્ટિકા કારના ચાલકે પાછળથી પૂરપાટ ઝડપે આવી તેમને અડફેટે લઈ લેતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી। બાદમાં તેમણે કાર ચલાવનારનું નામ અંકિત રાવલ હોવાનું માલુમ પડ્યું હતું। બનાવને પગલે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની કામગીરી કરી છે। મારું નામ પટેલ શાહરૂખ વલીભાઈ, બિયારા રિયાઝ પાર્ક જંબુસર ચોકડી પોલીસમાં મારું રહેવાનું। સહજાનંદ ટ્રાવેલ્સ તરફથી હું ઓપાલ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું। 2 દિવસ પહેલાં કેન્ટીનમાં જમવા ગયેલા તે વખતે એ ડ્રાઈવરે મારી સાથે મિસબિહેવિંગ કરીને મા બેનની ગાળો મને આપી, મારી નાખવાની ધમકી આપી ને કે એક્સિડન્ટ કેસમાં તો હું છૂટી જઈશ, મારી બહુ પહોંચ છે બધે અંદર લગીન, એટલે હું નીકળી જઈશ ને કાલે મારી રજા હોવાથી આજે હું ડ્યુટી પર ગયો। ત્યારે સવારમાં કેન્ટીનમાં ચાય નાસ્તો કરવા જતી વખતે પાછળની સાઈડથી અર્ટિકા લઈને આવીને 796 અર્ટિકાથી મને ઉડાવી દીધો। જાનથી મારી નાખવાની ટ્રાય કરી એ ભાઈ, જેથી હું બેહોશ થઈ ગયો ને એમ્બ્યુલન્સ મારફતે મને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા। જીવના જોખમે પાણીમાંથી અવર જવરના વિડીયોથી વિકાસ હજુ ઉંચેડિયા ગામે પહોંચ્યો ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
વિકાસની ગુલબાંગો ફૂંકતી સરકારના દાવાઓ પુકાર સાબિત થયા છે. ભરૂચ જિલ્લાના ઘણા ગામોમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી. ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકાના ઉંચેડિયા ગામનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જીવના જોખમે પાણીમાંથી અવરજવર થવા માટે મજબૂર બન્યા છે અને છાતી સમા પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કેડ સમા પાણી અને છાતી સમા પાણીમાંથી લોકો પોતાની ઘર વખડી લઈને પસાર થતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. પાણીમાંથી પગપાળા પસાર થતા હોવાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કાવેરી નદી બે કાંઠે થતાં જ પરિસ્થિતિ સર્જાતી હોવાનો આક્ષેપ થયો છે. કાવેરી નદી ઉપર વારંવાર એક પુલિયો બનાવવાની માંગ ઉઠી છે, પરંતુ વિકાસની ગુલબાંગો ફૂંકતી સરકારના રાજમાં હજુ સુધી કાવેરી નદી ઉપર પુલિયો બન્યો નથી, જેના કારણે દર ચોમાસાની સિઝનમાં કમરસમા અને છાતી સમા પાણીમાંથી લોકોએ પસાર થવાની નોબત યથાવત રહી છે. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર જંગાર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી. ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા હવે માથાના દુખાવા સમાન થઈ ગઈ છે. ભરૂચથી જંગાર સુધી વાહનોની લાંબી કતાર જામી જતા ટ્રાફિક જામમાં સંખ્યાબંધ વાહન ચાલકો અટવાયા હતા, જેના કારણે ઘણા વાહન ચાલકોએ રોંગ સાઈડે પણ પસાર થવાની નોબત આવી હતી. ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર એટલે કે ભરૂચથી વડોદરા તરફ જવાના માર્ગ ઉપર ભરૂચથી જંગાર સુધી વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા. નર્મદા એપાર્ટમેન્ટના ત્રીજા માળે નંદી આંખલો ચડી જતા રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં આજે એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક આંખલો નંદી ત્રીજા માળ સુધી ચડી જતા લોકોમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. કોણે કલ્પ્યું હતું કે એક નંદી એવો ઊંચા માળ પર પાર કરી જશે? આ ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડી હતી. તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ નંદી ખોરાકની શોધમાં સીડીઓ મારફતે ધીમે ધીમે ત્રીજા માળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ પણ ઘટના સ્થળે પહોંચી કૌશલ્ય અને સાવધાનીથી કામગીરી શરૂ કરી હતી. નંદીને કોઈ પણ ઈજા ન થાય તે રીતે ગળામાં દોરડું નાખી ધીમે ધીમે તેને નીચે ઉતારવામાં આવ્યો હતો અને રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચના શૂટર્સના ગુર્જર ગૌરવ વધારતો વિજય રથ 14 મેડલ મેળવ્યા છે. અહીંયાના યુવા શૂટર્સની નિશાનબાજીએ એકવાર ફરી સમગ્ર રાજ્યમાં ભરૂચનું નામ ઉજાગર કર્યું છે. અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાઇફલ શૂટિંગ એકેડેમીના પ્રમુખ અરુણસિંહ રણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી. સેક્રેટરી અજય પંચાલે તમામ શૂટર્સની પણ વધુ સારું પ્રદર્શન કરવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે કોચ મિત્તલ ગોહિલની પણ અથાગ મહેનતને ભરૂચ જિલ્લાના શૂટર્સે એક આગવું સ્થાન પ્રદાન કર્યું છે. મહત્વનું છે કે આ પહેલાં ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે પોતાનું શસ્ત્ર પ્રદર્શન કરતા 27 મેડલ જીત્યા હતા. શાનદાર પ્રદર્શન કરનારા મુખ્ય ખેલાડીઓ સામેલ છે: સાનવી ગજાનંદ ગાયકવાડ, ઉંમર વર્ષ 12, 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતની સૌથી નાની વયની સ્ટેટ ચેમ્પિયન બની છે. ત્યારે ભરૂચમાં ખુશી ચુડાસમા પણ માત્ર 5 દિવસની જ પ્રેક્ટિસ કરી પણ 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જ્યારે ધનવીર હિરેન રાઠોડે પણ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ, જ્યારે અદિતિ રાજેશ્વરી આનંદ સ્વરૂપે પણ 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ, જ્યારે હિના વિકાસ પટેલે પણ 1 ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આગમ આદિત્ય આનંદ સ્વરૂપે પણ 1 ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ભવિષ્યમાં ઓલિમ્પિક અને નેશનલ સ્તર સુધી પહોંચવા માટે 9 યુવાનો પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ભરૂચના શૂટર્સે એક નવો માપદંડ ઊભો કર્યો છે. ભરૂચ જિલ્લા રાઇફલ ક્લબ સંયોજિત અંકલેશ્વર રાઇફલ ક્લબ આયોજિત રાજ્યમાં 12 શૂટરો 12 મેડલ મેળવેલા છે. જિલ્લા કક્ષાએ 27 મેડલ મેળવેલા છે. અને હજુ ને હજુ તમામ ભાઈઓ અને દીકરીઓને મારા અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું કે આપ હજુ ઓલિમ્પિકમાં જાઓ અને વધુ ને વધુ તમને શુભકામના આપું છું અને વધુ મેડલ પ્રાપ્ત કરો. એ ભરૂચ જિલ્લાનું ગૌરવ છે. ભાઈ શ્રી અજયભાઈ અને મેડમ મિત્તલબેન ના ખૂબ પ્રયાસોથી આ સફળ તક મળી છે. તે બદલ
હું આયોજકોને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વિપક્ષીઓ સત્તા પક્ષના નગરસભ્યોના વોર્ડમાં પહોંચી નિરીક્ષણ કરતા માળખાકીય સુવિધા આપવામાં વંચિત રહ્યા હોવાનો આક્ષેપ. રોડ, રસ્તા, બિસ્માર, ખુલ્લી ગટર તથા લાઇટ ન હોવાનો કર્યો આક્ષેપ. ભરૂચના પંડિત દીનદયાળ હાઉસિંગ બોર્ડમાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી. પોલીસને આગળ કરી સ્માર્ટ મીટર લગાવ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ. જંબુસરના કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શનનું છે અનેરું મહત્વ. દિવસમાં 2 વખત થાય છે લોક. લિંક રોડ ઉપરના સંકટ મોચન હનુમાન મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન. સિક્યુરિટી ગાર્ડે સીટી મારતા તસ્કરો લાવેલા સાધનો મૂકી ભાગ્યા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.